જય માતાજી, સીતારામ। તો જો સવારના ગાય દોરાવા આવી હતી ને ત્યારે પાણી આવતો હતો, તે ગાયને અહીંયા પાણી પીવડાવવા ટાંકી રાખી છે, તેમાં લાઈન નાખી હતી, બધો સલી ગયો અને પછી ગાય હારવા ચરવા વાય જો ભોથા આવે, અમારે તો ભોથા કે ભોથા વાયા છે ને તે ગાયને ખાવા હતા અને પછી મેળી ઉપર છોકરા અને છોકરીને ચડ્યા હતા, પોપટને જોવા પોપટને ઉડાડ્યો હતો એટલે, અને કારો કૂતરો અમારે મેળી ઉપર બેઠો છે, જો દિવસના મેળી ઉપર જ બે કોઈક આવે ને તો ભાહે એને, રાતના બેસી જાય આંગણામાં અમારે, આ પોપટ ભાઈને જરીક બોલ્યા ભેર તો મારા માથા ઉપર આવીને જ બેહવો છે એને, પિંજરામાં પૂરી નાખ્યો, કીધું મારે કામ છે, તું નવરો છો તાર તો બેહુને ખાવો છે, તો છોકરીને કીધું કે મૂરાનું શાક કોરો વઘારી નાખી કીધો અને બરાબર નીચવી અને એને મૂરાનું શાક વઘારીને કાં તો ફસો શાક થાય એને ચટણી જેવો આખો કાઢી નાખવો પડે, બધું પાણી આપણે પાણી કાઢીને તો સારો શાક થાય, નકા તો ફસો ફસો લાગે આપણે। પછી બપોરના ખાવાનું થઈ ગયો તો બેહાડી દીધા બધાને જમવા, તો હાલો કીધો ખાઈ લો કીધો, હવે 1-1:30 થઈ જાય છે, તે હું આને ભૂખ લાગતી નથી, નાસ્તો કરે રહ્યા હાજો દી એટલે અહીંયા છોકરીને કીધો ગરમ ગરમ રોટલી ઉતારતી ને ખાતા આવતા, એને બાપા બચાવ ગયા હતા તો એ વરિયાએ બેગમાં કાંઈ ગોટાળો થયો હતો, તે વરિયાએ છે તો અગરબત્તી લઈ આવ્યા છે, છોકરીનો લેવો તો ભગવાનનું લેવો પડે ને આપણે કાંક ને કાંક, તો એની અગરબત્તી પોતા હારું ગુલક લઈ આવ્યા છે, હવે આવડો મોટો ગુલક કેદી ભરાશે, હાંજ થઈ ગઈ તો કીધું મરચાં વઘારવા છે, યુટ્યુબમાં જોયા છે તે એમાં વરિયાળી ને મેથી ને રાઈ ને ધાણા ને એવો બધો નાખી અને